નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ. રાજુલા શહેરના ગુમ થયેલ યુવાન દાતરોડે ડેમ 2 પાસેથી મૃત હાલતમાં મળી આવ્યો. રાજુલાનો યુવાન રાજુભાઈ હોસેનભાઈ જોખિયા, ઉંમર વર્ષ 20, જે 4 દિવસથી ઘરેથી ગુમ હતો, જેની જાણ રાજુલા પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવેલી. આજે આ યુવાન 4 દિવસ બાદ ડેમના પાણીમાં મૃત હાલતમાં મળી આવેલ. આ મૃત યુવાનને રાજુલા સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ. આ સમાચારથી રાજુલા સરકારી હોસ્પિટલના લોકોના ટોળે ઉમટી પડેલા. ઉપરોક્ત ઘટનાની જાણ મુસ્લિમ સમાજના પ્રમુખને તેમજ ગામના શહેરના અગ્રણી વ્યક્તિઓ તેમજ સેવાભાવી કાર્યકરોને થતાં તમામ હોસ્પિટલે દોડી આવ્યા. રાજુલા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી. આ યુવાનની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવા આવી હોવાના સત્તાવાર રીતે સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાની તપાસમાં રાજુલા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા.